એક બેન એના ઘરવાળાને કે ખબર છે ને આજ મારો જન્મ દિવસ છે? તો કે ખબર જ હોય ને ગાંડી, તારો જન્મ દિવસ હોય ને મને ન યાદ હોય? તને એવડી મોટી ભેટ લઈ દેવી છે કે ઉપડવે નહીં એવડી લઈ દેવી. બાઈ રાજીને રેડ થઈ ગઈ, સ્કૂટર વાહે બેહી ગઈ બેંગોલી હાળીને, ગયા બરણાટી મારે પરા બજારમાં. હા, વેપારીની દુકાને જઈને કીધું કે અમારા રાણીનો જન્મદિવસ છે, એક રાણી સિંગ તેલનો ડબ્બો આપો. પાંચ કિલો ખાંડ આપો, 1 કિલો ચા આપો, 1 દર્જન કપ રકાબી આપો. ચાલો એ કે લઈ લ્યો ખોરામ. પણ કે આ જન્મદિવસમાં આવું આ લઈ દેવાય? તો કે આ બધી તારે જ વાપરવાનું છે ને ગાડી. એક ભાઈ ને મહેમાન આવેલો, એક તો આકડી રૂમમાં ભાડે દે, એમાં સવારમાં વચમાં દાઢી કરવા બેઠો હોય રૂમમાં સામાન પાથરીને. હા, પાછો હું કે અહીંથી કોઈ હાલશોમાં મને લાગી જાય. ઘરધણીયાની કરવાડીને કે છેટા હાલજો, મહેમાનને લાગી જાય. ઓલી બાઈ કે લાગી જાય ભાગી જાય. હા, 8-8 દિવસે ધામા નાખીને પડ્યો હી કે દાઢી વધી ગઈ તો જાતો નથી. વેવાય પીવા બેઠા હતા, બેય પેગ પડ્યા. તો દીકરાનો બાપ દીકરીના બાપને કે તમને પાણી નાખું કે સોડા? તો કે હું દીકરીના ઘરનું પાણી નથી પીતો, એમ કહીને કોરે કોરો પી ગયો. હા, તો બીજો એ બેઠો તો ઈ એમને પી ગયો. તે ઓલાએ કીધું કે તમે તો કે મારે પાણીની જરૂર નહીં, આ જોવતા જ મોઢામાં પાણી આવી જાય. મિક્સ થતું જાય ને કે હાયલું જાય એમ દારૂ